धर्म की नमः पार्वती पते। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दु कलातीतं तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। सत्ता અને સંપત્તિ સુખે સત્તા અને સંપત્તિ સહકાર આપી શકે, બાકી જીવન સંસ્કારથી બને, વ્યક્તિનું ઘડતર સંસ્કારથી થાય અને રાષ્ટ્રનું પુનઃનિર્માણ પણ સંસ્કારથી થાય। સંસ્કારથી જીવન સાકાર બને, સંસ્કાર વગરનું જીવન બેકાર છે। ફરીવાર કહું, સત્તા અને સંપત્તિ છે સહકારમાં આવકાર્ય છે, પણ ઘડતરમાં અને ટોચ સુધી લઈ જવા માટે વ્યક્તિ નૈતિક જીવનવાળો બને, વ્યક્તિનું ઘડતર થઈ જાય, એ વ્યક્તિમાંથી કુટુંબ બને, એ કુટુંબમાંથી સમાજ બને અને સમાજમાંથી રાષ્ટ્ર નિર્માણ થાય। તો આ રાષ્ટ્ર પરમ વૈભવને તમે તત્વ રાષ્ટ્ર, આ રાષ્ટ્ર પરમ વૈભવના શિખર ઉપર પહોંચી જાય, પુરુષસ્થાન ઉપર પહોંચી જાય, દિવ્યતા અને ભવ્યતા આલોટવા લાગે, એવું બહેનનું દર્શન થાય। આના માટે સંસ્કાર અનિવાર્ય છે અને સંસ્કાર ગર્ભના હોવા જોઈએ, ઉછીતા લીધેલા, વાંચેલા, વિચારેલા નહીં, અનુભવેલા, પચાવેલા, ધાવણની સાથે આવેલા। એ સંસ્કાર માટે માતૃશક્તિને ગર્ભત પ્રાર્થના કરું છું। પુષ્પન સંસ્કાર, ગર્ભના સંસ્કાર બાળકની અંદર હોવા જોઈએ। જીનેટિક સેલ લોહીમાં ઉતારી દો, ફાટે પણ ફીટે નહીં। ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહની જેમ, ગુરુ ગોવિંદસિંહ ટેગ બહાદુરના સંતાનની જેમ દિવાલની અંદર ચણાઈ ગયા, પણ મુસ્લિમ ધર્મ સ્વીકાર ન કર્યો। આવા સંસ્કાર કોઈ સંતાનની અંદર, આ માતાઓની નૈતિક ફરજ છે। ગર્ભના સંસ્કાર, જે દેશની સ્ત્રીને 15 મિનિટ તૈયાર થવામાં આરીસો રોગ એના થશે કે જે દેશની સ્ત્રીને, હું સભાનપણે બોલું છું, 77 વર્ષનો છું, હાઈલી ક્વોલિફાઈડ છું, જે દેશની સ્ત્રીને તૈયાર થવામાં 15-20 મિનિટ આરીસો રોગ રાખે એની એ દેશની પ્રજા કાંઈ મોત ન મારી શકે, એ દેશને ન બચાવી શકે, એ વતનનું જતન ન કરી શકે। તમને તૈયાર થવા, તમારા છોકરાને હનુમાન ચાલીસા શીખડાવો, ખવડાવો, નવરાવો, ધવરાવો, સુવરાવો, ધમકાવો, ત્યારે રાષ્ટ્રનું પાન કરાવો, રાષ્ટ્રનું દાન કરાવો, ગંગાનું મહત્વ સમજાવો, ગાયનું મહત્વ, વેદો ઉપનિષદોનું સોનું ચાંદી ઘરેણા મકાન નહીં બચે। 32ની સાલમાં રોડ ઉપર રખડશો અને સિયલનું બેફામ લૂંટ થશે, સાવધાન થઈ જજો। વંદો ને ગરોળી ભાળી જાય, બાથરૂમની બહાર નીકળી જાવ, તમારી પ્રજા નિર્માલ્ય પેદા થાય, શું કરી શકતી હતી? કાળને ધમાટ મારે એવું સંતાન હોવું જોઈએ। મહાકાલ આપણો માલિક છે। આ ધાવણમાં તાકાત હોય, રાવણ જન્મે જ નહીં, હાલડા સારા ગાવા કે હોઈ જા મારું એ બાબા, અમે હું બગાડ્યું તમારું? સંતનો સંસારમાં ધનિજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર में ઠાર ઠામો ઠામ સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવાન મિરાવી દે, સંત આગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે। અહીં બધું અંત વાળું છે, માટે બધા અનંત તરફ જાય છે। અંતથી અનંત સુધીમાં યાત્રામાં સંત શાસ્ત્ર સદગુરુ અનિવાર્ય છે। એકલા શાસ્ત્રથી આ દેશ નહીં બચે। ફરીવાર કહું, એકલા શાસ્ત્રથી આ દેશ નહીં બચે, શસ્ત્ર અનિવાર્ય છે। શાસ્ત્ર અને શસ્ત્ર બે હશે તો ભારત માતાનો વસ્ત્ર સલામત રહેશે, માટે શાસ્ત્ર અને શસ્ત્ર બંને સાથે રાખતા છે। તમારી દીકરીઓને કયો પર્સમાં 6 ઇંચની છરી રાખે, તમારી દીકરીઓને કયો લિપસ્ટિકની બોટલ નહીં, સીસી નહીં, તમારી દીકરીઓને કયો પર્સમાં 6 ઇંચની છરી રાખે, કાતિલને અહીંયા ભરાવી દે, પરિણામ જે આવવું આવે પછી જોઈ જશે। હું શસ્ત્ર સાથે જ બેસું, મારી ગાડીમાં શસ્ત્ર, મને જેલની કોઈ મજા નથી, કોઈ પરવા નહીં, મોતની કોઈ બીક નથી। હું આ મને અત્યારે મારી નીચોવામાં આવે ને તો મારી માના ધાવણના સોગન ખાઈને કહું છું, રાષ્ટ્ર 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 એ સિવાય બીજો કોઈ અવાજ ન આવે। જય જય શ્રી રામ। માતાઓ, તમે, હું મારી માને ધાવીને મોટો થયો છું। હું ટોટીનું દૂધ પીધું નથી, મેં પાવભાજી ભૂંગળા કોઈ દિવસ ખાધા હોય તો મારા મા બાપમાં ફેર હોય, નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ, ક્યારેય મેં અડ્યો જ નથી। તમે રોકી ન શકો તમારી પ્રજાને, તમે જ લારીએ જઈને ઉભા રહ્યો છો, તમે જ હોટલોમાં જઈને ઉભા રહ્યો છો, અને તોફાન કરે રોવા માટે એટલે ટીવી ચાલુ કરજો ને મોબાઈલ પકડાવી દો। પહેલા ધ્યાન રાખવું હતું ને બાવળ શું કામ આવો છો? આ ગુલાબનો દેશ છે, આ રેગિસ્તાન નહીં ગુલિસ્તાન છે। જે દેશનો યુવાન હેવાન હોય, એ રાષ્ટ્ર હેરાન ને પરેશાન હોય, માટે માતૃશક્તિની અંદર જાગૃતિની જરૂર છે। વિવેકથી
જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય દેશની ચારિત્રની સરિતા સુકાતી જ નથી. ચારિત્ર એ જ મોટામાં મોટી તાકાત છે. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો માણસો એને પગે લાગવું જોઈએ. હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું? એવા આપણા છોકરાને મોઢા હોય તો હક પણ કરવા ન આવે, પણ આપણે એને પગે લાગીએ કારણ કે એની નિર્ણય શક્તિ છે. જેનો નિર્ણય અફર એની સફળ. તમારી પ્રજાને એવું શીખડાવો, તમારી પ્રજાને ખાતા શીખડાવો, ગાતા શીખડાવો, નાચતા શીખડાવો, કૂદતા શીખડાવો, જીવતા શીખડાવો. માં છે, વૈદ છે, માં છે, શિક્ષક છે. જે દેશની સ્ત્રી જાગૃતિની જરૂર છે. તમે સારા કપડાં પહેરો એનો વિરોધ નથી, પણ સાત્વિક ખોરાક લો. જીવનની અંદર ગંદકી નહીં, બંદગી માટે જિંદગી મળી છે. માટે માતૃશક્તિને પહેલા નોંધ છે. હું હમણાં પાલિતાણા કોલેજની અંદર પ્રવચન કરતો FY, TY, MA પાર્ટ 1, MA પાર્ટ 2 ની અંદર. પછી છેલ્લે 1 કલાક 15 મિનિટ પ્રવચન કર્યા પછી એ દીકરીઓને કીધું તમારે મને ભેટ પૂજા દક્ષિણા આપવી પડશે. તો પ્રોફેસરો શબ્દ એ સ્વામીજી કોઈ દિવસ માંગે નહીં, કેમ માંગ્યું હોય? તો મેં બીજી વાર કીધું મેં તમારે મને દીકરીઓ દક્ષિણા આપવી પડશે. એટલે મેં રજૂઆત કરી. મેં કીધું દક્ષિણામાં એટલું જ હોય છે, તમારા મા બાપ જ્યાં હક પણ કરે ને ત્યાં જ લગ્ન કરજો, બીજો વિચાર ન કરતા. તમારા સંતાનોને શીખડાવો. તમારા ઉછેરમાં ફેર છે માટે કાળો ઘેર છે ના વેરવાળો. ઉછેરમાં લગામ આપણા હાથમાં તો સંગ્રામ આપણે જીતી જઈએ. ફરિયાદ કરવાની જરૂર નથી, ફરજની યાદ રાખો. તમારી પ્રજાને બચપન 6 વર્ષનું હોય ત્યારથી શીખડાવો. આ દેશમાં રામાયણની ચોપાઈ ગુંજતી હશે, આ દેશમાં ગીતાના શ્લોક ગુંજતા હશે, વેદના મંત્રો ગુંજતા હશે, ઉપનિષદના. તો યાદ રાખજો, તો જ આ દેશ બચશે. બેંક બેલેન્સથી આ દેશ નહીં બચે, માઇન્ડ બેલેન્સથી દેશ બચશે. હું બેંક બેલેન્સ પૈસો જીવિકા માટે, આ જીવિકા માટે કદાચ કામ ન હશે, બાકી આ જીવન માટે પ્રેમ જોઈએ. પ્રેમ, લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય છે. મીરાનો અહંકાર હટી ગયો એટલે કૃષ્ણ વસી ગયો. સબરીનો અહંકાર વટી ગયો એટલે રામ વસી ગયો. હરિશ્ચંદ્રનો અહંકાર વટી ગયો એટલે સત્ય બેસી ગયો. ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહનો અહંકાર હટી ગયો એટલે રાષ્ટ્ર વસી ગયું. તમે હટી જાઓ અંદરથી, રાષ્ટ્રને બેસવા દો, ધર્મને બેસવા દો, સંસ્કૃતિને બેસવા દો, અને પ્રકૃતિ પ્રેમી બનો. વૃક્ષ પ્રત્યે પ્રેમ કરો, સરોવર પ્રત્યે નથી. તમારી પ્રજાને વેકેશનમાં લઈ જાઓ, 5 સ્ટાર હોટલમાં નહીં, પીઝા બર્ગર નહીં, એટલે વૃક્ષ પ્રત્યે પ્રેમ કરો. આ તમને બચાવવા વાળા એ જ ઓક્સિજન પૂરો પાડશે. ફરીવાર કહું, સત્તા અને સંપત્તિ સહકાર આપી શકે, બાકી જીવન સંસ્કાર પ્રદાન પૂરું પાડી શકે, બાકી કોઈથી બીજું બની શકે નહીં. નૈતિકતા દીધો. આરટીનો નિયમ વિશે આ દેશને એવું કહેવું પડે, શાંતિ જાળવો, આમ કરજો, ફલાણું કરો. આટલો મોટો આ એરિયા છે, હિન્દુ પ્રજાની સંખ્યા જુઓ, નિર્માલ્યતા, સમયસર. અમે બાબુ 1 સેકન્ડ નહીં 25 મિનિટ વહેલા હોય. સમય અને શ્વાસની કિંમત નો, એની હિંમત કોઈ દિવસ કામ આવતી નથી. એની હારે ગમત બધા કરે, રમત કરે. એટલે માતાઓને વિનંતી છે, હોશિયારી નહીં, તૈયારી રાખો. તમારી પ્રજાને તૈયાર કરો, એનું ઘડતર કરો. શિલ્પી બની, શિક્ષકની 100 શિક્ષકની ગરજ સારો, તમે વૈદ્યની ગરજ સારો. એને ખાતા શીખડાવો, એને કેવું ઔષધ પાવવું પડે. એટલા માટે માતૃચેતના શક્તિ અને સશક્તિકરણની જાગૃત જરૂર છે. એટલે સંસ્કારથી પ્રજાને તૈયાર કરવો. એ કોઈ દિવસ ચોરી કરે જ નહીં, એ માવો ખાય જ નહીં, બીડી પીવે જ નહીં, દારૂ પીવે જ નહીં, ગંજી બધું અડે જ નહીં. એ એવું રીતે તૈયાર કરો, ફરિયાદ કરવી પડે નહીં. અને આ પોલીસ સ્ટેશનનો રેન્ક નીચો આવતો રહે, ક્રિમિનલ રેન્ક નીચો આવતો રહે. શિક્ષિત માં હોય ને, દીક્ષિત માં હોય ને, તો ક્રિમિનલ રેન્ક નીચો આવી જાય. આ મારી ભૂખ છે, અંદરની વેદના છે. અમને કોઈ દિવસ, હું 56 વર્ષથી બોટાદ ઇલાકામાં છું. 56, મને ક્યાંય બેઠેલો ભાઈઓ, મને ક્યાંય પાણી પૂરતા ભાઈઓ, મને કોઈ દિવસ સિનેમા ટોકીઝમાં ભાઈઓ, મને કોઈ આ ધર્મેન્દ્ર વડોદરિયા બેઠો છે એને પૂછી જો, મેં કોઈ દિવસ બીડી પીધી, કોઈ સિગરેટ પીધી, કોઈ દિવસ નબળું વ્યક્તિ વિચાર્યું નહીં. તમારે કરવું પડશે, આ બધું કરવું પડશે. રામાયણની ચોપાઈ અને હનુમાન ચાલીસા શીખડાવો. આદર્શ શીખજો, આદર્શ. ઝાંસીની મહારાણી મીરાબાઈ, અરે જે દેશની સ્ત્રી કમંડલનું પાણી છાંટી બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી શકે, જે દેશની વૃંદા ભગવાનને શ્રાપ આપી પાષાણ બનાવી શકે, જે દેશની સ્ત્રી આઉટ ઓફ યુનિવર્સલ લો, વૈશ્વિક કાનૂન વિરુદ્ધ યમરાજ પાસેથી પતિને પાછો લાવી શકે, એ દેશની સ્ત્રી ઉપર રેપ થાય. અને વિડીયો ઉતારનારા નપુસકો ઉભા હોય, એક બૂટનો ઘા કર્યો હોય કે પાણાનો ઘા કર્યો તો પડી જાય. એટલી હિંમત છે ને, ધાવણમાં ફેર છે. બાળકને એવું શીખડાવો,
એ શિક્ષિત ન થાય ત્યાં પણ દીક્ષિત હોવો જોઈએ, સુરક્ષિત રહે, વિકસિત થાય, એ સશક્ત થાય, વિરક્ત થાય, ભક્ત થાય. તમારા સંતાનોમાં એવું જોતા, એ આરીસાનું સંતાન નહીં, આદર્શનું સંતાન, એ વર્ગનું સંતાન નહીં, ગર્ભનું સંતાન, પુષ્પન સંસ્કાર. સ્વામી દયાનંદ સરસ્વતીએ ચંદ્રશેખર આઝાદ અને વીર ભગતસિંહને દિલ્હી પાલમમાં જ્યાં એરપોર્ટ છે જૂનું, પાલમની અંદર દયાનંદ સરસ્વતીએ ચંદ્રશેખર આઝાદ અને વીર ભગતસિંહને તૈયાર કર્યા. દયાનંદ સરસ્વતી આ રાષ્ટ્રના છેલ્લા પુરુષો, વિવેકાનંદ અને દયાનંદ સરસ્વતી. તમે કલ્પના તો કરો. માટે પહેલા માતાઓને કહું છું કે માતૃ ચેતના શક્તિને બે સંન્યાસી તરીકે હું આ બોટાદમાં 56 વર્ષથી રહું છું. ભીખ માંગુ છું તમારી પાસે કે તમારી પ્રજાને તમે પ્રતિજ્ઞા લ્યો. આજના દિવસે આ છેલ્લો દિવસ છે. આજના જો ક્રાંતિનો શંખનાદ ફૂંકાઈ ગયો છે, વસ્ત્રહરણ ન થાય અને આબરૂ ન જાય, એટલા માટે સાવધાન થઈ જાઓ. આ બંજર દેશ નથી. આ એમ એવું કહેતા નથી પોઝિટિવ એટીટ્યુડ. આપણે માનીશું હકારાત્મક વિચારધારા છે, એનાથી ઉર્ધ્વગમન સત્વસ્તા, પોઝિટિવ વિચારધારાથી ઉર્ધ્વગમન થાય છે. પણ સામેનો માણસ માને જ નહીં તો કહો પાર્થને ચડાવે બાણ નકી યુ દેશ કલ્યાણ ઉત્તિષ્ઠ માપલેપ્ય પરંતપ યુદ્ધસ્વ કરો. રામ રાવણની લડાઈ થઈ તો વાંદરા ચડી ગયા કિલ્લા ઉપર. ઓલા રાક્ષસો નગરો વગાડતા હતા. રાક્ષસોએ પૂછ્યું શું કરવાનું? એ કે નગર વગડી. શું બોલો? તો કે રાજા રાવણની જય, રાજા રાવણની જય. ગામ એ કે રોજનો રૂપિયો મહિને 30 રૂપિયા આપે છે. તો 15 દી થયા રાવણ મરી ગયો ને પાછા વાંદરા ઉપર ચડ્યા. કે હજી ચાલુ રાખો, રાવણ તો મરી ગયો. કે રામ આવી ગયા છે ને, કે રાજા રામની જય, રાજા રામ. એ કે કેમ? એ કે 30 રૂપિયાનું કામ છે, રાવણ હોય કે રામ રહો. આવા હિજડાવાના દેશની અંદર શું જરૂર છે? તમે કલ્પના કરો. જે પૈસા માટે જ જીવે છે, પ્રેમ લોભી ગોળવે. રાત્રે 12 વાગે તમારા ઘરે જાવ, તમારી શેરીનું કાળિયું કૂતરું તમને જોઈને પૂંછડીનું હલાવે, દરિયામાં પડીને મરી જાવ. પ્રેમ શું કહેવાય તમને ખબર જ નથી. તમારી શેરીનું કૂતરું તમને ઓળખતું નથી, તમારી શેરીનો ગાંડો તમને ઓળખતો નથી, તમારી શેરીના ચકલા મોર પોપટ તમને ઓળખતા નથી. અરે જે ઘરની અંદર વૃદ્ધ મા બાપ નહીં હોય, સાસુ સસરા નહીં, ઘરની અંદર શમશાન ની હાલત હશે, ત્યાં સંસ્કાર હશે ને ડોસી જ કહેશે જો આ ચકલું છે, આ ગરુડિયું છે, આ ગા છે, આ ખોડિયારમાં છે, આ ચામુંડમાં છે, આ રામ છે, આ કૃષ્ણ છે. ડોસી જ કહેશે અમને હાર પહેરાવીને શાલ ઉઠાડીને સન્માન કરો. યાદ રાખજો, અમારા બાપનો ઈજારો નથી કે તમારું કલ્યાણ થઈ જાય. તમે તમારી પ્રજાનું ધ્યાન રાખો, અમે રસ્તો બતાવો. વૃદ્ધ મા બાપની સેવા કરો, એને ગાયના દૂધનું મહત્વ સમજાવો. અને એક છોકરો ને એક છોકરી એવું રાખશો તો પછી 10 વર્ષ પછી કોણ કાકા હશે કોણ દાદા હશે. કાલ જગદીશ પંચાલ મારી હારે હતા બીજેપીના, અમે કાર્યક્રમમાં હતા, એ આગળ ચર્ચા નથી કરી. પણ એક છોકરો ને એક છોકરી છે, તે કાકા કોણ છે, દાદા કોણ છે, મામેરું લઈને કોણ આવશે? સંસ્કારની ઘોર ખોદાઈ ગઈ છે. રાષ્ટ્ર માટે જીવતા શીખો. 3 પરિવાર 3 બચ્ચા તો પેદા કરો. પૈસાની ભૂખ હોય, બધા પ્રારબ્ધને પૈસાની ભૂખ હોય. 12 વાળાને કઈ યાદ નથી આવતું, તમને આટલી બધી નબળાઈ. પૈસા ભેગા કરવાથી ભલું નહીં થાય. કોઈક મારી લઈ જશે, મોબાઈલ, સોનું, ચાંદી બધું. આ ભાવ વધી ગયા છે, એમ થઈ જાય આપણા ઘરમાં દોસ્ત કાળજા વગર નકામું છે. તમારી રિવોલ્વર, તમારી છરી તમને મારી નાખે. હિંમત જોઈ ને, મર્દાનગી જોઈ. જિંદગી ગંદકી માટે નહીં, જિંદગી બંદગી માટે. જીવનનો અર્થ એટલો નહીં જી એટલે જીવવું, વધવું ન એટલે નાશ પામવું. ઈ ડ્રિંક એન્ડ બી મેરી, ખાવ પીને જલસા કરો, દેણું કરીને ઘી પીવો, મરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરાણી આવવાનું. માટે માતાઓને ગર્ભસ્થ પ્રાર્થના છે, તમે ખુલ્લા મેદાનમાં આવી જાઓ અને ગામમાં ફરો. આ પ્રવૃત્તિ એવી કરો અને જાગૃતિ લાવો. પુષ્પન સંસ્કાર, ગર્ભના સંસ્કારથી જ આ બની શકે. સમયના અભાવે યુવાન મિત્રો, આ દેશ યુવાન ધન છે. યુવાન એ રાષ્ટ્રની હૃદય ધડકન છે. યુવાન એ ગરુડની પાંખ જેમ ફફડતી હોવી જોઈએ, કકડાટ કરતી હોવી જોઈએ, સાગર જેમ ભૂગવતો હોય છે. યુવાની થનગનાટ વાળો હોય. યુવાની પ્રાણ છે. યુવાની આ રાષ્ટ્રનું કવચ છે. યુવાની આ રાષ્ટ્રની સંપત્તિ, યુવાની રાષ્ટ્રની સુગંધ છે. યુવાની રાષ્ટ્રની આબરૂ છે. યુવાની રાષ્ટ્રની કવચ છે. યુવાની નકલ માટે નથી, અકલનો સદર ઉપયોગ કરી સકલના દર્શન માટે મળી છે. યુવાની ધિક્કાર માટે નહીં, સ્વીકાર માટે મળેલી છે. આપણો કોઈ સ્વીકાર કરી જાય એવો વિકાર પેદા સુગમ થવા દે. સ્વાર્થની દુર્ગંધ વાળો, સ્વકેન્દ્રિત ને સર્વકેન્દ્રીય. આ દેશનો ઋષિ એમ કે કુંડા બાંધો, ચકલા પશુ પંખીઓ પ્રાણીમાં વસુદેવ કુટુંબકમ પરસ્પર દેવો કોઓપરેટિવ માઇન્ડ. આ બધું કરવું પડશે.
નહીતર દેશ નહીં બચે, તમે નહીં બચો. મ્યુઝિયમમાં મૂકવા એક હિન્દુ નહીં બચે કે આવો હિન્દુ હશે. આ લોકો એટલી બધી સ્પષ્ટતાથી, મારી જિંદગી આખીમાં પસાર થઈ ગઈ છે. એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે યુવાનો કે યુવાની છે તો રાષ્ટ્રનું આમૂલ પરિવર્તન લાવી શકે અને પરિવર્તનનો સંકલ્પની દ્રઢતા પરિવર્તનનું મંગલ. અમે આમ કરશું, અમે આમ જીવશું, આમ ખાશું, આમ રહેશું, આવી રીતે સંબંધ રાખશું, આવી રીતે પર્યાવરણનું રક્ષણ કરશું. એ વિષયો જે ચર્ચાઈ ગયા એની ચર્ચા નહીં. પરસ્પર દેવો ભવ, અમે સમરસતાથી જીવશું. યુવાનોએ ધડકનની અંદર તૈયારી રાખવી પડશે. યુવાની એ સાચી સંપત્તિ છે, યુવાની એ જ અનાશક્તિ છે, યુવાની એ ત્યાગ છે. બાપુ સદગુણથી ઓગાણ ઊભી કરો, કાળ હોમ ધ્રુજે. પ્રકૃતિની અંદર પ્રકૃતિ તરફ પ્રેમી બનો. પ્રેમ જોઈએ, પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ એક માર્ગીય રસ્તો છે, એમાં અપેક્ષા ન ચાલે. પ્રેમમાં જ રહેમ ઉતરે, બાકી વહેમમાં જિંદગી પૂરી થઈ જાય. એટલે પ્રેમથી જીવતા શકજો. જ્યાં સુધી તમારામાં સમરસતા નહીં આવે ને વિષમતા રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર. યાદ રાખજો, બેઠેલા ગમે જ્ઞાતિ જાતિના હોય, હિન્દુ છો એમ જો સમરસતા ઉભી ન કરી શક્યા, વિષમતા તમારો કાળ બની ઉભી રહેશે. તમારી કોઈ સંભાળ નહીં રહે, તમારી સંપત્તિ લૂંટાઈ જશે, તમારું શિયળ લૂંટાઈ જશે, તમે જિંદગી હારી બેસશો જેવા માઇનોરિટીમાં આવ્યા. આજ મને કેટલા વર્ષે બોલવાનો મોકો મળ્યો છે અને આ બોટાદનું ક્રીમ બેઠું છે. પૈસા આપી દેવા સહેલા છે બાપુ. માણસને ત્યાગ શીખડાવવો, ત્યાગ આગ બુજાવે, ત્યાગ બાગ બનાવે, ત્યાગ અનુરાગ જન્માવે, ત્યાગ તાગ લાવી દે. માણસ નાકમાંથી કાઢેલો ગુંગો રમાડી વગર નાખતો નથી અને કેમ કેવું કાંઈ 500 લખાવ્યું. તમને ભગવાનને કોને ગુંગો નથી રમાડ્યો? આંગળી ઊંચી કરો છો. બહુ પરિસ્થિતિ ખરાબ છે. ત્યાગ કરો બહુ અઘરો છે. 500 રૂપિયાના રમકડા લઈ લેવા છે. તમારે પ્રજાને શીખડાવો. અરે પેલા ઘોડિયારે સિંહ બાંધવામાં આવતા, ઘોડિયારે જાનવરો બાંધવામાં આવતા. એ છોકરા એ અત્યારે ઘોડિયાને મોબાઈલ આપી દેવામાં આવે. હું મોબાઈલનો વિરોધી નથી, પણ મોબાઈલ અને અત્યારે કુરકુરિયા તમારી પ્રજાને રોટલો કરીને નથી ખવડાવી શકતા, ભાખરી નથી બનાવી શકતા. યુવાન મિત્રોને વિનંતી છે, સાંજ જાગી જાઓ વહેલા સવારમાં. 12 વાગ્યા સુધી મોબાઈલમાં શું રમ્યા કરે? તમારા બાપનું હરામનું ગોતો છો એની તારીખ. જાગી જાઓ. અરે એનો બાપ નિર્માલ્ય કહેવાય એવી પ્રજા છે, એવી નપીશક પ્રજા છે. વંશનો તો શું વાંધો છે? ભલે એમને જતા રહી, પણ રાષ્ટ્રની અંદર બાવળ વાળી ન જાય એવી પ્રજાને રસ્તો પકડાવી દે, શીખડાવી દો, સુધારી દો, પ્રયત્ન કરો. બાકી એક યાદ રાખજો, આ દેશના મંદિરોના ભંડારાઓ ફરતી ચાલી થવા જોઈએ, આ દેશના નગારા ફરીથી વાગવા જોઈએ, આ દેશની વેદની રૂચાઓ પેલા ગરજ જોઈએ. આ સંસ્કારનો નાશ થશે તો જ આબાદ રહેશું. બાકી સત્તા અને સંપત્તિથી આબાદનો એ સહકાર આપી શકે, સહકાર. સત્તા અને સંપત્તિ સહાય કરી શકે. માટે યુવાનોને વિનંતી છે કે તમે ઓળખાણ છો, રાષ્ટ્રની આબરૂ છો. આપણે અકલમાં નકલમાં જ વાપરી, બુશર્ટમાં નકલ, પેન્ટમાં નકલ, વાળમાં નકલ, નકલ, બેનોય નકલ, લિપસ્ટિકમાં, અને કેવા કપડા ટૂંકા પહેરે. હું ઘણી વાર પ્લેનમાં આવતો હોય તો હેર હોસ્ટેસ દીકરીઓ મને આવીને કહે, હાલો સ્વામીજી, વોટ યુ વોન્ટ? મેં કીધું, આઈ હાર્ડલી રિક્વેસ્ટ યુ કીપ અવે. મને કે એમ કે હું કીધું તારા બાપ કરતા મોટો છું, તું મારી પાસે આવી ને મને અહક થાય, અહક. તો મને કહે વોટ ઇઝ અહક? મેં કીધું વોમેટિંગ. આ તે મોટા રેપડા લપેડા સોપડ્યા છે ને એની બાશ આવે એટલે ઉલટી થાય. બાળક બચ્ચી ભરે તેને શું મળે? વિટામિન B12 છે. આ કેટલાય ડોક્ટરો બેઠા છે. અમારે તો પેલા ભવાયા રમતા ત્યારે બોદાર કહેતા, અત્યારે મને કઈ નામ આવડતું. આ બધું ચોપડ્યું હોય ને બચ્ચી ભરે બાળકને વિટામિન B12 6 ટાઈમ મળે, વાત્સલ્ય મળે. આટલે જ વૃદ્ધાશ્રમો થયા, એટલે જ ઘરડા કરો બધા થયા, એટલે જ માણસોને નફરત આવી ગઈ. એને પ્રેમ મળવું જોઈએ. એક ઓદડીમાં કેટલા હાડલા હોય એ ખબર છે? એ બાળક આપણે છોડે શું કામ? નવરાવ ધવરાવ ખવરાવ સુવરાવ ત્યારે હારા હાલરડા ગાવ, ધાવણમાં તાકાત હોય. રાવણ જન્મે છે નો આ હુજા મારો બાવો, અમે શું બગાડ્યું તમારું? માટે યુવાન મિત્રોને વિનંતી છે, પ્રતિજ્ઞા લ્યો, નિર્વ્યસની બનો, ફેશનથી મુક્ત થાઓ. તમારા સમાજના ઉત્કર્ષ માટે સંપત્તિ વાપરો. શા માટે ગુલામ થઈને જીવો છો? એક 6 ઇંચની બીડી
કે 2 ઇંચની બીડી, 2 ઇંચનું પાઉચ તમને કેબિન સુધી ઢસડી જાય, આના કરતા તમારી માએ પથ્થર જન્મ્યો હોત તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. તમે આટલા બધા નિર્માલ્ય, તમારી માના ખાવણમાં આટલું બધું તાકાત નહીં, તમારા બાપમાં વિરુદ્ધમાં શક્તિ નહીં, તમને બીડી ખેંચી જાય, માવો ખેંચી જાય, આટલા ઈજડા. તમે કઈ નક્કી ન કરી શકો. નિર્ણય અફળ સફળ સફળ. આજ નક્કી કરવાનો, નિર્ણય કરવાનો દિવસ છે. સંકલ્પની દ્રઢતા એ પરિવર્તનનું મંગલાચરણ છે. દૂધમાં છાશ નાખો, ભલે હવારે દહીં થાય, પણ પહેલા નાખોટ કરા, નક્કી કરો. आओ मैदान में कुछ करके दिखा दो, अपनी हस्ती मिटा दो, लड़वानु बंद कर दो. आ दीपक प्रगटायो छे, आमा तेल पूरजो, बधा एक एक टीपू तेल नो पूरी શકો. ફરતા ઉભા રહ્યો, તોફાનાને ઓલવીનો નાખે, અને તોફાન ઓલવી નાખે અને ફરતા નો ઉપર એક ફૂંક મારીને ઓલવાનું પાપ ન કરતા. ધ્યાન રાખજો. માટે યુવાન મિત્રોને વિનંતી છે કે તમારા માટે રાષ્ટ્ર, તમે રાષ્ટ્રના માટે જવાબદાર છો. તમે હું તો લશ્કરમાં જવાનો પણ પાછો બાવો થઈ ગયો. તો તમને ગર્ભબદ્ધ પ્રાર્થના છે કે યુવાની આવી થનગનાટ વાળી હોવી જોઈએ. અહીં જેટલા સ્વયંસેવકો કાર્ય કર્યું છે, બધું સારું કાર્ય કર્યું છે. સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સંસ્કારથી જીવન સફળ બને. એક છેલ્લે દ્રષ્ટાંત મારો વક્તવ્ય સમાપ્ત કરું. સવાટ થઈ ગયા છે, સમયની પાંચ બજે છે, ભોજન ચાલશે, મારા ખાલા ઉપર જાઉં. હું તમને છાતી ઠોકીને કહું છું, હું એક કાફી છું. મને મોતની પરવા નથી. મોત એ ભવિષ્યનો વિષય છે, જીવન વર્તમાનમાં છે. દોસ્ત જીવી લે. એક ક્ષણ, એક શ્વાસ, એક રૂપિયો રાષ્ટ્ર માટે સમર્પિત કરીને જીવ. એક દિવસ, એક કલાક રાષ્ટ્ર માટે આપો. તમારા ઘર માટે નથી આપી શકતા. તમારી સાસુને એમ ન કહી શકાય બા ગરમ રોટલી આવી ગઈ. હું મારી હારે મારા મા બાપ રહે છે એવું વાક્ય ન બોલો. મારી હારે મારા મા બાપ રહે છે એવું ન બોલો. હું મારા મા બાપ હારે રહું છું એમ બોલતા શીખો, તો આ દેશ બચશે. આ ડોક્ટરો, વકીલો કેટલા બધા આવ્યા છે, કેટલાને ઓળખું છું. મારી આપ સૌને ગર્ભબદ્ધ પ્રાર્થના છે, સંગઠિત થાવ, સુરક્ષિત રહો, શિક્ષિત થાવ, દીક્ષિત થાવ, વિકસિત થાવ. શિક્ષિત થશો તો કઈ એકલું કલ્યાણ ને 2 + 2 = 4 એમ કલ્યાણ નહીં થાય. એમ BSc IPS થઈ જશો. એ વિશિષ્ટતા પરોપકાર માટે ન ખર્ચાય તો શિષ્ટતાને દીક્ષિત થાવ. મનને દીક્ષિત કરો. આ રાષ્ટ્ર મારું છે, અમારા મા બાપ છે, અમારું ગામ છે, અમારી પંચાયત છે, અમારો નગરપાલિકા છે, અમારો રોડ છે. તો કરપ્શનનો વિષય આવે જ નહીં. મને આ દેશના મોટા દાણચોરે એકવાર કીધેલું, હું એક જગ્યાએ પ્રવચન કરી નીચે ઉતરતો, નામ નહીં આપ્યું. આ દેશના મોટા દાણચોરે કીધું, સ્વામીજી તમને મારે ને 1 કલાક પ્રવચન કરો ને તો એક ટ્રક ભરીને બિસ્કિટ આપો. મેં કીધું એટલા બધા બિસ્કિટ ખાય તો કપ થઈ જાય. મને કે એ બિસ્કિટ નહીં, સોનાના, અને એક મર્સિડીઝ કાર આપો, તમારે હળદર મોકલી દો. મેં કીધું ત્યાં કઈ મકાન સાહેબ નહીં, નીચે ધરતીની ઉપર આપજે, હું તો રેતી મૂવી રહું. તો કે અહીંયા પોલીસ કઈ નહીં કરે, તમને મર્સિડીઝ કાર ને સોનું મળી જાય એક ટ્રક ભરી. મેં કીધું દલાલી વેશ્યા કરે, સન્યાસી નહીં. કીધું દોસ્ત, પૈસાના બિસ્કિટ લેવાય, મારીને પૈસા લઈ લેવાની તાકાત હતી. હું ઠાંગાનો છું, કીધું પંચાળનો, મારીને પૈસા લઈ આવે. દોસ્ત, ભેટીને પ્રેમનો ઉમળકો આવે ને એ માટે હું કદાચ કહીશ. દેશને બચાવવો છે, યુવાનોને નચાવવા છે. અરે આ દીકરીઓની આંખના આંસુ લૂછવા છે. અમે એના માવતર છીએ. એવો સધિયારો આપવા માંડો, એવી હૂંફ આપવા માંડો. બાજુના હિન્દુના ઘરમાં એમ થયું છે કે આ મારો ભાઈ છે. આજ કે ભરવાડને મારતા હોય કણબી બંધ કરી દે, કણબી મારતા હોય તો મોચે બંધ કરી દે. ભૂલી જાઓ, મારો ભાઈ છે. संगठन गठे चलो, तो पंथ पर बढ़े चलो, भला हो जिसमें देश का वो काम सब किए चलो. युवान मित्रों ने, वृद्धों ने विनंती है, તમારી પ્રજાને પાછી ખેંચી લ્યો. શું થાય? મોત આવી જાય, મોત બેરર ચેક છે, ગમે ત્યારે મોત આવવાનો. પ્રજાને મેદાનમાં જીવતા શીખડાવો. नैतिकता शिखर रणछोड़दास बापू पास राजकोट बैठो ત્યારે कहता, इस देश के नवयुवानों को घिसन करके नैतिकता के शिखर पर ले जाओ, वरना ये राष्ट्र खत्म हो जाएगा. बापू नर्मदाના વાલમાંથી પાણી ચોરી કરીને 10 વીઘાનો રચકો પગવી અને 2 ટ્રેક્ટર નાખી દો પાંજરાપોળમાં, પછી 8 ટ્રેક્ટરના પૈસા લઈ ગયો. તો બાપનો બગીચો છે તો અમે કોકને મારીને હવારમાં ભાગવત બેઠ દે, મોક્ષ મળી જાય. બને જ નહીં. નૈતિક કર્મ હોવું જોઈએ તો જ જિંદગી જીવાય. તો સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ બધા ધર્મ
પાછળ અને ગ્રસ્તાશ્રમી કેવો હોવો જોઈએ આ એક લીટીમાં કઈ હોવો જોઈએ ઉપરથી પંખી નીકળે તેને એમ લાગવું જોઈએ ચબુતરો છે ભૂખ્યો માણસ નીકળે તો એને એમ લાગવું જોઈએ ભોજનાલય છે બીમાર માણસ નીકળે તો એને લાગવું જોઈએ ઔષધાલય છે કોઈ મૂર્ખ માણસ નીકળે લાગવું જોઈએ જ્ઞાનની વિદ્યાપીઠ છે પાઠશાળા છે કોઈ ભીરું માણસ નીકળે તો અહીં શરણાગત વત્સલ આ ધન્યો ગ્રસ્તાશ્રમ આ ચાણક્યના વિચારો છે બાકી મોટર બંગલાવાન ગુજરાતી સાવધાની 2-4 કિલો હોનું હોય ધન ગ્રસ્તાશ્રમ નહીં રોટલે મોટો હોય આવકારે મોટો હોય અને મોતના ભોગે શરણાગતનું ધ્યાન રાખવા હોય આ સીબીનો દેશ છે આ દધીચીનો બસ છે પ્રહલાદ અને ધ્રુવનો બસ દેશ છે સમય ઘણો થઈ ગયો છે વિષયો ઘણા હતા પણ એ બધું કહેવાઈ ગયું છે છેલ્લે જ્ઞાન 2 મિનિટનું દ્રષ્ટાંત વક્તવ્ય પૂરું હું એકવાર આ દ્રષ્ટાંત સાથે વક્તવ્ય પૂરું હું એકવાર ભુવનેશ્વર ગયો ભુવનેશ્વરની બાજુમાં કૃષ્ણકાનન વન છે એશિયા ખંડનું મોટામાં મોટું પ્રાણી સંગ્રહાલય 40 કિલોમીટરમાં છે અંદર સિટી બસ ચાલે તમારા ભાડે જેવો જોયો હું આ ગયો તો એક કુંડમાં હંસ હતા મૃણાળ ગુલાબી સફેદ ને કાળા હંસ સિંહ ઘોડો આ હવારમાં પાણી પીવો આ અમારો અનુભવ તે હંસ હવારમાં હું ત્યાં પહોંચી ગયેલો ખુલ્યું તરત લશ્કરના કબજામાં છે ટિકિટ લઈને તો હંસ પાણી પીવા ગયો તેને જોયું પાણીમાં ઉંદર પડી ગયેલો અને ટાઈટનું ઘોનું વળી ગયેલો કોકડું વળી ગયેલું ટાઈટ વાઈ ગયું હંસે વિચાર કર્યો હું પાણી પછી પીશ તારે તરસ પછી છીપાયું આ પેલા ઉંદરને બહાર કાઢ્યો એટલે ઉંદરને પાંખથી લાવીને પોતાની પાંખની બચમાં રાખ્યો ઉંદરને 10 મિનિટમાં ગરમાવા મળ્યો એટલે ઉંદર કામમાં શરૂ કરી દે હંસની પાંખ કાપી નાખી હંસની આંખમાં આંસુ આવી ગયા આમ એક મહાત્મા બેઠા છે એને કીધું तूने गलती कर दिया और अभी रो रहा है ये तेरी गलती है चूहा क्या करे तुझे पता नहीं था अब पंख गवा दिए अब रो रहा है कि महाराज जी એવું નહીં કહો ને અધિકાર ચેષ્ટા ન કરી આપતો કહું તો બોલ હું કે મારી આંખ જતી રહી એમાં રોતો નથી હું મારી માના પેટમાં હંસલીના પેટમાં હતો ને ત્યારે મારી મા હંસલી એમ સતત કહેતી બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે બેટા હંસ આપણી ઓળખાણ વિવેક છે બેટા હંસ આપણી સંપત્તિ વિવેક છે આપણી સત્તા વિવેક છે એટલે મારી આંખમાં આંસુ છે હર્ષના આંસુ છે પાંખ ગુમાવીને તે મારી બાના ગર્ભના સંસ્કારને જીવતા રાખી શક્યા ને એના હર્ષના આંસુ છે મારી આંખમાં આવા સંતાનોની જરૂર છે આ દેશને ત્યારે મહાત્મા એટલું જ કીધું ત્રિકાલજ્ઞ એ ચુઆ ચુઆઈ રહેગા कर्म प्रदान विश्व करी रागा जो जस करी पति दसमल चाखा गहनो कर्मणा गति तू लेकिन आज हंस में से परमहंस हो गया आ ताकत છે એટલે માટે ફરી એક વાક્ય દોહરાવું આ સત્તા અને સંપત્તિ હું સત્તાનો વિરોધી નથી સંપત્તિનો વિરોધી નથી પણ સંસ્કારનો હિમાયતી છું અમને ક્યારેય ખોટા માર્ગે ભાળો અને બોટાદની પ્રજાને ચેલેન્જ કરું છું તમે અમને ભડાકે ન દો તમને તમારા બાપના શાસન છે સત્તા અને સંપત્તિ સહાયક બની શકે બાકી સંસ્કાર જિંદગીને બુલંદી મેળવી દે સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે માટે સંઘનો નિયમ છે ગુણિયલ અને સદાચારી પ્રજા નિર્માણ થાય એટલે રાષ્ટ્રનું ગુના બને જ નહીં રાષ્ટ્રની અંદર સમરસતા આવે તમામ શાંતિ થઈ જાય બધું કલ્યાણ થઈ જાય એટલા માટે હું પોતે જાણું છું કે પોઝિટિવ એટીટ્યુડથી જીવન ઊંચાઈ મળે દૂધને ગરમ કરી તો મલાઈને જેક ન ચડવા પણ એની ગુણવત્તાને કારણે ઉપર આવી જાય એ ખબર છે પણ પછી હાવ નીચે ઉતરી ગયા પછી વિષ્ટી ગોષ્ઠી કર્યા પછી ન સમજે તો કહો પાર્થનો ચડાવ આ તૈયારી રાખવી પડશે માટે માતાઓને ફરી વિનંતી અહીંથી પ્રસાદ લઈને જજો પ્રસાદમાં તડામાર ન કરતા પ્રસાદ પ્રેમથી લેજો આ હિન્દુ સમરસતાનો પ્રસાદ છે વિષમતા જતી રહે એવી વિચારધારા સહિત પ્રસાદ લેજો અને ભગવાન આપણું ભલું કરે રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય અને અમે કોઈ દિવસ તુફાન આંધીથી બીવી જ નહીં એવી અમારી અને આ વિરાસતને બચાવવા માટે આપણે ભેગા થઈ તમે ન બચો કાંઈ નહીં માં હમ રહે યા ના રહે માં हम रहे या ना रहे तेरा सुहाग सदा अमर रहे આપણે વિરાસતને બચાવવા માટે મેદાનમાં આવ્યા છે અને વિરાસતનું છેલ્લું કાવ્ય કે તમારો 2 મિનિટનો સમય લઈ અંદરની જ્વલન છે અને આજ મને મોકો મળ્યો છે મુદત કે બાદ હર ખુશી બેકાર હોતી है सनम शुक्रान सिकंदर ने કહે છે કે તું ભારતમાં જીતીશ નહીં આ જંગ લડાઈ કરીશ તો કગા તું જેમ સિકંદર છું ને એમ ભારતની પ્રજા જોગંદર છે પણ હું કહું એટલું કામ કરીને આવજો ભારતમાંથી કહા સુગર્દન વિજય કર જબ લौट के आना
भारत की तुम बादशाहों ने विजय प्राप्त करी तो कहा सुगर्दन विजय कर जब लौट के वापस आना हमारे लिए साथ में ज्ञानी गुरु भी लाना, साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में एक बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना। आई राष्ट्रना तमेनु वारसदार छी, आ मोटर बंगलाना नहीं, आ विरासत जो बची तो ज આપણું વીરત્વ બચશે, તો જ આપણે બચશું, યાદ રાખજો અને વિશ્વને શાંતિનો સંદેશ આપજો। ફરી આપ સૌને ધન્યવાદ આપે આ સંમેલનની અંદર સાથ અને